અંબાજીમાં જે પણ ઘટના થઈ, વન વિભાગના અધિકારીઓ અને પોલીસ અને તેમની સામે આદિવાસી સમાજના લોકો, આ તમામ લોકોની વચ્ચે જે પણ બબાલ થઈ હોય, પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા મેદાને આવ્યા છે અને ચેતર વસાવા હવે આદિવાસી સમાજ સાથે આ તમામ ઘટનાને લઈ અને સદન સુધી લડવાની વાત કરી દીધી છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અંબાજીમાં વન વિભાગના અધિકારીઓ અને પોલીસ અને તેમની સામે આદિવાસી સમાજના લોકો, આ લોકોની વચ્ચે ઘર્ષણ થયું અને ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે ચેતર વસાવા પણ સામે આવ્યા છે અને ચેતર વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. ચેતર વસાવા અહીંયા ક્યાંક ને ક્યાંક હવે અંબાજી જશે અને અંબાજી જઈ અને આખી ઘટના વિશે જાણવાની વાત કરી છે. સત્ય ઘટના શું છે, આની પાછળ આ તમામ ઘટના ઘટી એ કોના ઈશારે કરવામાં આવી, આ તમામ બાબતની પણ ચર્ચા કરવામાં આવશે એવી વાત કરવામાં આવી. આખી ઘટના કેવી રીતે ઘટી, પોલીસ પહેલાથી જ કેમ તૈયારી કરી અને આવી હતી, ત્યારબાદ કોના ઈશારે આ બધું થયું, આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક કાર્યવાહીની વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના લોકો અને એ ગામના લોકોની સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. એ વાતને લઈને પણ ચેતર વસાવાએ સવાલ ઊભો કર્યો છે. વધુમાં આ આખી ઘટનાને લઈ અને ચેતર વસાવા દ્વારા કેટલા સવાલો ઊભા કરવામાં આવ્યા, સૌપ્રથમ એ સાંભળી લઈએ. અંબાજી નજીક પડાલિયા ગામમાં વનકર્મીઓ, પોલીસ અધિકારીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જે હિંસક ઘટના સામે આવી છે એની સત્યતા જાણવા માટે આવતીકાલે 17 ડિસેમ્બર સવારે 10:30 વાગે માં અંબાજીનું દર્શન કરીને અમે અમારી કમિટી સાથે ત્યાં પાડલિયા ગામની મુલાકાત લેવા માટે જવાના છે. જે સવાલો એ ઘટના થકી ઉપસ્થિત થયા છે એની મૂળમાં જઈને એની સત્ય હકીકત શું છે એ જાણવાના અમે પ્રયાસો કરીશું. જે ઘટના સામે આવી એ ઘટનામાં જે પ્રકારે વન અધિકારીઓ પોલીસનું જે એસ્કોર્ટ લઈને ત્યાં ગયા અને પોલીસની જે તૈયારી હતી, જે પ્રકારે પોલીસે 10 આગેવાનોને પકડીને લઈ જવાની બળજબરીપૂર્વક કોશિશ કરી, બાદમાં લોકો પાછળ દોડીને લોકોને લાઠીચાર્જ કર્યા, અફરાતફરી મચી, બાદમાં 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, 50 થી વધારે રાઉન્ડ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા અને બાદમાં પથ્થરમારો થયો, જેમાં કર્મચારીઓ પણ ઘાયલ થયા અને આદિવાસી લોકો પણ ઘાયલ થયા. તો આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે કાનૂની પ્રક્રિયા થઈ છે એમાં એક તરફા એફઆઈઆર થઈ છે, આદિવાસીના આગેવાનો 27 જેટલા લોકોના નામજોગ અને 500 લોકોના ટોળા પર ફરિયાદ થઈ છે. તો શું આ હિંસા ભડકાવવાનું મૂળ કારણ શું છે, કોના સૂચનાથી પોલીસ તૈયારીમાં આવી અને આ હિંસા ભડકી, એ તમામ બાબતોની સ્થળ પર જઈને અમે ચકાસણી કરીશું. જે લોકોના કૂવા તોડવામાં આવ્યા, જે લોકોના ઘરો તોડવામાં આવ્યા, જે લોકોની ખેતી બરબાદ કરવામાં આવી અને જે ગામને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો થયા એ લોકો કેટલા વર્ષથી ત્યાં રહી છે. એમણે 2006 અંતર્ગત દાવાઓમાં આ જમીનોની માંગણી કરી છે કે કેમ, અને કરી છે તો સરકારે કેમ એમને આજ દિન સુધી જમીનો નથી આપી. પોલીસને આજે જ કેમ ખબર પડી એમના ઘરો તોડવા માટે અને આજે જ કેમ એ લોકો કોમ્બિંગ કરીને ત્યાં પહોંચ્યા. શું આની પાછળ ઉદ્યોગપતિઓનો હાથ છે? શું આની પાછળ કોઈ રાજકીય નેતાઓનો હાથ છે કે આ જમીનો પાછળ કોની નજર છે? એ તમામ બાબતોની આવતીકાલે સત્યતા બહાર આવશે અને અમને જરૂર જણાશે તો અમે ચોક્કસ પ્રમાણે અમારી લીગલ ટીમને સાથે રાખીને એ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે કોર્ટ કચેરીએ પણ લડીશું. સાથે અમે એ લોકોની સાથે રહીને આજે આખો આદિવાસી સમાજ એમના માટે, એ ખેડૂતો, એ આદિવાસીઓને બચાવવા માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે રજૂઆતો કરવાની થશે તો અમે બધા જ લોકો સામાજિક રીતે એ રજૂઆત કરવા પણ પહોંચીશું. હવે અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે જે પણ ઘટના થઈ હોય આ આખી ઘટનાની હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસની તૈયારી કેમ પહેલાથી જ હતી, 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. આ તમામ ઘટનાને લઈ અને તપાસ કરાશે એવી વાત કરવામાં આવી. વધુમાં અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલીસને હવે જ અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ જમીનને લઈ અને હમણાં જ કેમ વિવાદ ઉભો થયો, પોલીસને હવે જ કેમ ખબર પડી. અહીંયા સીધી વાત કરવામાં આવી છે કે લીગલ ટીમ સાથે હવે આ આખા ઘટનાને લઈ અને હાઈકોર્ટ સુધી જવાની વાત કરવામાં આવી છે, કોર્ટમાં પણ જવામાં આવશે અને હવે આ વાતને લઈ અને આદિવાસી સમાજના લોકો ઉગ્ર આંદોલન પણ કરશે એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.